નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. જુનાગઢ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળતા રાજેન્દ્રસિંહ ચુડાસમા. પોલીસ પરિવારે પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર આપી અધિકારીશ્રીનું કર્યું સ્વાગત. 11 દિવસમાં બીજી વાર જુનાગઢ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ફરી એકવાર પોલીસની તમામ બ્રાન્ચ કામે લાગી અને સબ સલામતની બેલ વગાડી. મધુરમાં આવેલ શીતલનગરની મહિલાઓએ મહાનગરપાલિકા ખાતે થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરીને મહિલા દિન ઉજવ્યો. 2 વર્ષથી બિસ્માર રસ્તાથી ત્રસ્ત બહેનોએ કોર્પોરેશને હલ્લાબોલ મચાવ્યો. અને જુનાગઢના જૂજ બચેલા જળાશયો પૈકી શીતળાકુંડમાં ગટરના પાણી ભળી જતા અને માતાજી શિવજી ઉપર ગટરના પાણી ટપકતા સ્થાનિકો નારાજ. ધર્મસ્થાનની નગરસેવકો ઉપેક્ષા કરતા હોવાની કરી ફરિયાદ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.